કરું છું કે સંદાસ બાથરૂમ મારે તમારા માટે બનાવવું છે, મારા માટે 1,20,000નું સંદાસ બાથરૂમ બનાવ્યું છે, નવું બનાવી સંદાસ બનાવ્યું ઉપર પીસીસી બનાવી 35,000 40,000ની ઘણી ગાડીઓની બધી સાફ સફાઈ અત્યારે એ કરવા જાય તો આ દિવાલ આપણે નથી કરાવી. હા, મારી એક ઈચ્છા એ છે કે જમવા માટેની આપણે તકલીફ છે, જમવા માટેની બહુ તકલીફ પડે છે. હવે મારાથી ઊભું થવા એટલે અકળાઈને હું તમને એક અરજી સ્વીકારું છું કે આપણે 100-200 માણસો આવે છે એના માટે એક જમવાનું હોલ બનાવું છું. તો મને યથાશક્તિ પ્રમાણે તમે જેવી જેવી તમારી શક્તિ તે પ્રમાણે મને 500-1000 રૂપિયા તમે જો મદદ કરી શકો તો આપણે હોલ બનાવી શકીએ જમવા માટે. વર્ષો ગુરુ ગાદી અમર ગુરુ ગાદી સ્થાપના થઈ એટલે ગુરુના વચનનું આપણે પાલન કર્યું અને એમ બરાબર જાય તો આ બધું કરવાનું છે. તમારો ભાગ છે, મારો ભાગ છે, મારો ભાગ તો મેં જયારે ચાટુડી મૂકીને બદલામાં આપણું કર્યું છે. માજીની 35,000ની મારી પરિસ્થિતિની વાત તમને નથી કરતો પણ તમને ખરું તો ક્યાં થાય ને 35,000ની જેને મૂકીને આ દિવાલ મેં 40,000નો ખર્ચ પૂરો કર્યો. તો હવે મારાથી ઊભું થઈ શકાય પણ આ સાલ મારે લેલું કામ આ હોલનું શું તમારા માટે જો તમે સાંભળો ના કરી નાખો તો બનવાનું નથી. એટલે મને એવું લાગે કે કદાચ તમારી યથાશક્તિ પ્રમાણે મને જે 500,000 રૂપિયા તમે મદદ કરતા હોય તો રામા માસ્તર છે એમની પાસે તમે જે કંઈ ફૂલની પાકી તમે દર્શાવી તો સારું આવેલા છે અને તમારા માટે તમારા લાભ માટે એટલે 500,000 રૂપિયા જે કોઈ ભલે ઘરમાં 5 શેઠીઓ હોય તો એને બધાને 500 બાજુ નથી આપવાના, એમને જ 500 આપવાના છે. એટલે કદાચ તમે આ સમયે જો કદાચ આ વાત તમારી શીખાવી તો ગઈ સાલ આપણે બનાવી શકીએ. એટલે 500,000 રૂપિયા તમારી જે યથાશક્તિ ભલે તમે 200 રૂપિયા રોજ આવતા હોય તો 200 કરવા નથી, 200 ની અંદર તમારે 100 જ કરવાના છે, 100 ની અંદર 50 કરવાના, 100 તમે તમારા માટે મારે જોઈતું નહીં પણ કદાચ 5,000 રૂપિયા પગાર લાવતા હોય તો મને તમારે વડે દાડે 1,000 તમારે એટલે મને તમને કદાચ તમે યથાશક્તિ પ્રમાણે જે કોઈ ઈચ્છા હોય તો માસ્ટરની પાસે તમે લખાવી શકો.